આ નૂરાની પ્રકાશ ખાસ કરીને પરોઢીએ યાની કે નૂર વેળા વધારે સહેલાઈથી પ્રગટ થાય છે. ઇબાદતમાં સાધારણ કોશિશ પણ વીજળીના ચમકારા દેખાવ આપે છે, પરંતુ તે પ્રકાશમાં રહેલી ઇશ્કની તાસીરનો ઇબાદત કરનારને અનુભવ થતો નથી. જેવી રીતે અગ્નિની જવાળામાંથી હાથને એકાએક તત્કાળ પસાર કરવામાં આવે, તેથી તેની દાહક તાસીર હાથને અસર કરતી નથી. તેવી જ રીતે આ પ્રેમ પ્રગટ થતો પ્રકાશ વધુ વાર થંભી ન રહેતા માત્ર ચમત્કાર આપી બંધ પડે છે, જેથી તેમાં રહેલી ઇશ્કની તાસીરની બંદગી કરનારને અસર થતી નથી. હું બોલી ગયો તેમ પ્રથમની રીતે એટલે દિલમાંથી પ્રેમનો ફુવારો પ્રગટ થાય તો એ હાલત ચડતા દરજાની ગણાય. બીજી હાલતમાં પ્રગટ થાય તો એ હાલત તેથી ઉતરતા દરજાની ગણાય. કુદરતનો એવો કાયદો છે કે અદૃશ્યમાં રહેલી ચીજને મેળવવા માટે તેને વારવાર યાદ કરી ફામમાં લાવવી જોઈએ, અને જેમ જેમ યાદ કરનાર ધ્યાનપૂર્વક તેનું રટણ કરતો જશે તેમ તેમ તે ચીજ વધુ નજદીક આવતી જશે એટલે જાહેર થશે. દાખલા તરીકે સ્કૂલના વિદ્યાર્થીને કોઈ શબ્દ ગોખવો હોય તો એક જ વાર ગોખવાથી તે શબ્દ તેની ફામમાં સુરતીમાં પ્રગટ થશે નહીં, પણ જો એ જ શબ્દને વારવાર ધ્યાનપૂર્વક ગોખશે તો એ શબ્દ તેની ફામમાં સુરતીમાં પ્રગટ થશે, અને જેનું તેને બનતા સુધી વિસ્મરણ નહીં થાય. આ જ કારણને લઈને પીર સદરુદ્દીન સાહેબે આપણી રોજિંદી દુઆ બંદગીમાં પંચપાટી 5 વખત પઢવા ફરમાવ્યું છે. પંચપાટી 5 વખત ન પઢાવતા 2 યા 3 વખત પઢાવી એ દુઆ ટૂંકમાં જ પતાવવામાં આવે તો એ દુઆનો ફાયદો ઓછો થઈ જાય છે. પંચપાટી ટૂંકમાં જ પતાવવા એટલે 5થી ઓછા વખત પઢવાનું મુર્શિદે ક્યાં પણ સૂચન કર્યું નથી, જેથી દુઆ પઢનારે પંચપાટી પૂરા 5 વખત જ પઢવી. તેવી જ રીતે તસ્બીમાં 101 દાણા પરોવવામાં આવેલ છે. તેનો પણ એક જ હેતુ છે કે તેટલા વખત એ પવિત્ર નામને યાદ કરીને ફામમાં ખ્યાલમાં લાવવું. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાવ્યું છે કે જે ચીજ મેળવવાની છે તે તમારા હાથમાં જ છે. બંદગીનો તરત ફાયદો મળે એવી આપણને ઈચ્છા ઉમેદ હોય તો તે માટે દિલમાં ઇંતજારી પેદા કરવી જોઈએ. ચીજની પ્રાપ્તિ માટે બહારના ભપકા, ડોળ, આડંબર કે દેખાદેખીની નથી, પરંતુ તે માટે દિલમાં ચાહના, ઇંતજારી પેદા કરવાની જરૂર છે. મુર્શિદ મા બાપ જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે પૂરી પ્રીતે પીયું મળે, વણ પ્રીતે દૂર જ હોય, જ્યું જલ માહે કમલ છે તેને અંગ ન ભેટે તોય. ઇબાદત કરનાર દિલ જ, અને ઇબાદત પણ દિલમાં જ થાય છે. ઇબાદત કરનાર જ્યારે ઇબાદતને પોતાથી દૂર રાખીને કરે છે ત્યારે વિસ્મરણના આવરણમાં ઇબાદત કરનારના વિચારો, ખ્યાલ ખેંચાઈ જાય છે અને ઇબાદત કરનારથી ઇબાદત છૂટી પડી જાય છે.
ઇબાદતનું રટણ દિલની આડોઅડ રાખીને કરવામાં આવે તો ધ્યાન કાબૂમાં આવી જશે. ખુદાના ચહેરાની બંદગી કરનારે પોતાની ફાર્મમાં ખુદાના નૂરને પ્રગટ કરવાનું હોય છે. ખુદાના ચહેરાની બંદગી કરનારે પોતાની ફાર્મમાં ખુદાના નૂરને પ્રગટ કરવાનું હોય છે. દિલ યાની કે ધ્યાન અને પેશાની એકત્ર થઈ જાય ત્યારે મુર્શિદના સૂચન મુજબની બંદગી કરી લેખાય. દિલ યાની કે ધ્યાન જ્યારે પેશાની સાથે જોડાય છે ત્યારે દિલમાં ખુદાના નૂરને પ્રગટ કરવા માટે સૂક્ષ્મય ક્રિયા થતી રહે છે, જેના માટે હઝરત મૌલા મુર્તઝા અલીએ કલામે મુબારકમાં ફરમાવ્યું છે કે જબ લગ જીવ સબ ઘટ વસે તબ લગ કાયા કામે કરે કમાઈ, જબ સીસ ઠામ તું જીવ ઠેરાવે તબ વહી જિકર સુજે ચોહે ફરમાઈ. આ રીતે ધ્યાન પેશાનીમાં અચળ રહેશે ત્યારે જેમ ચંદ્ર વાદળમાંથી બહાર પ્રકાશી દેખાવ આપે છે, તેવી જ રીતે ઇબાદત કરનાર સમક્ષ ફરી વળેલા આવરણમાંથી ખુદાનું નૂર જાહેર થશે. આ એક એવો સુખી અવસર છે કે તેના સુખનું વર્ણન કરવું અશક્ય છે. પીર સદરુદ્દીન સાહેબે આ સંબંધે જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે જિસમાં હે નૂર તજલ્લી હોવે તાકી ગતિ ક્યાં જાને કોઈ. આ હાલતમાં આવનાર જીવ માટે પ્રથમ જેમ હું બોલી ગયો તેમ પ્રકાશ અને પ્રેમની તાસીર જે બે જગ્યાએથી પ્રગટ થતી હતી તે સાથે જોડાઈ એક થાય છે, અને જે પ્રેમની તાસીરની માત્ર દિલને જ અસર થતી હતી તે પ્રેમ હવે સાક્ષાત સ્વરૂપમાં પ્રગટ થઈ પ્રેમ અને નૂર એક થઈ જાય છે. આ પ્રસંગ એવો સુખમય અને ખુશનસીબી ભરેલો છે કે દુનિયાના સુખ અને પ્રકૃતિઓના દબાણથી દિલ દબાઈ ગયેલો કરમાઈ ગયેલું હોય છે તે દિલનું કમલ પ્રફુલ્લિત બને છે. તેમાં રહેલી કરચલીઓ દૂર થાય છે અને જીવની લાંબા સમયની દરિદ્રતાનો આ સમયે અંત આવે છે. ઇબાદત કેવા દિલથી કરવી જોઈએ? જે માટે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે જેમ શ્રી સાથે તમો પ્રેમ, નરમાશ અને મીઠાશથી બોલો છો તેથી 1000 દરજે વધુ પ્રેમ અને નરમાશ ભરેલા દિલથી ઇબાદત કરવી જોઈએ. આવું દિલ બનાવીને ઇબાદત કરવાથી દિલમાં ઇશ્ક પ્રગટ થાય છે, અને એકવાર જો ઇશ્ક પ્રગટ થશે તો કદી પણ ઇબાદત છોડવાનું મન થશે નહીં. બિછાના ઉપર સુગંધી ફૂલો વેરવામાં આવે તો ફૂલોમાં રહેલી ખુશ્બુ બિછાનામાં આવી જાય છે. તો જેના દિલમાં ઝિકર ખુદાના નામનું રટણ થાય તો તે દિલમાં પવિત્ર પ્રેમ, ઇશ્કની મીઠાશની તાસીર કેમ પ્રગટ ન થાય? પીર મુર્શિદે રચેલા જ્ઞાનશાસ્ત્રમાં જણાવ્યું છે કે જે અજંપિયા જાપ જપવામાં આવે તો જ જીવ ખુદાના દીદાર મેળવી શકે. ત્યારે હાલ આપણે તો જાપ જપીએ તો જ એ જંપી શકાય છે. તો આની ચોખટમાં કહીશ કે આપણામાં અજંપિયા જાપ નિરંતર ચાલુ જ છે, પણ આપણી ફામ તેમાં ન હોવાથી તેની આપણને ખબર પડતી નથી. આપણી ફામને ઝિકરમાં લીન કરવાની ખાસ જરૂર છે,
અને તેમાં એટલા હદ સુધી લીન થવું જોઈએ કે આપણી એ ફામ યાની કે ધ્યાન ઝિકરમય બની જાય અને કુદરતી ઝિકર જે દિલમાં નિરંતર ચાલુ છે તેની સાથે ફામ મળી જાય. આ હાલત પર પહોંચનારને પછી ઝિકર રટણ કરવું પડતું નથી, કારણ કે તેની ફામ નિરંતર થતા ઝિકર સાથે અખંડ અતૂટપણે જોડાય છે અને ત્યારે ઝિકર તેના આખા શરીરમાં રોમે રોમમાં વ્યાપી જાય છે. આ હાલતનું વર્ણન કરતાં પીર સદાદીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સખી સગડા રોમે રોમ કે લાગ્યા જ પવારે, ત્યારે સગડા ઘટના ચોર લાગ્યા છીપવારે, સખી પિંડ તણી રે ખબર સગડી વિસરી રે, જ્યારે સુરતી ચડી બ્રહ્મણ કે ફૂટી નસી રે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું છે કે મંસૂરને સૂળી ઉપર ચડાવવામાં આવ્યો ત્યારે તેના શરીરમાંથી લોહીના ટીપા પડ્યા. લોહીના તે ટીપામાંથી પણ અનલ હકનો અવાજ નીકળ્યો, તમે પણ ખુદાના એવા આશિક થાઓ. ઇબાદત શરૂ કરનાર પ્રથમ જબાનથી ઇબાદત શરૂ કરે છે અને આ અભ્યાસમાં જ્યારે તે આગળ વધે છે ત્યારે તેનું ઝિકર કંઠ પર આવે છે. એટલે ઝિકર કંઠમાં ચાલુ થાય છે. ત્યારબાદ ઝિકર કંઠમાંથી થઈને દિલમાં આવે છે અને તેમાં જ્યારે ઇબાદત કરનાર નિપુણ બને છે ત્યારે દિલના એક ઊંડાણમાં જ્યાં કુદરતી ઝિકર ચાલુ છે ત્યાં એ ઝિકરની સાથે આ ઝિકરનું જોડાણ થાય છે અને તે જ વખતે દિલ અને પેશાની એકત્ર થાય છે અને આ પ્રસંગે ખુદાના ચહેરાની ઇબાદત કરનારને ખુદાઈ નૂરના દીદાર થાય છે. આ હાલતમાં આવનારમાં અજંપિયા જપ પ્રગટ થાય છે અને તે જીવ પવિત્ર બની આઝાદી મેળવે છે. ઇન્સાનનું ધ્યાન જ્યારે ઝિકરમાં આટલી હદ સુધી લીન થાય છે એટલે તેનું ઝિકર ચાલુ નિરંતર થતાં કુદરતી ઝિકર સાથે જોડાય છે. ત્યારે જેમ દરિયામાં લહેર આવે અને મોજા દરિયામાંથી જ ઉત્પન્ન થઈ લહેરમાં આવી પાછા દરિયામાં જ સમાઈ જાય છે અને મોજા દરિયાથી છૂટતા પડતા નથી, તેવી જ રીતે ધ્યાન કુદરતી ઝિકર રૂપી દરિયામાં જોડાઈ જાય છે અને ધ્યાન ઝિકરથી છૂટું પડતું નથી. મતલબ કે અજંપિયા જાપ સાગરના મોજાની જેમ દિલમાં ચાલુ પ્રગટીને પાછા ત્યાં જ દિલમાં સમાઈ જાય છે. જે માટે પીર મુર્શિદે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સતગુરુ કહે રે દમોદમ હરી જંપીએ અને ચિત્ત સગડા લાએ, પીયું પટુંતરો રતી ન રાખીએ, જ્યું સમુદ્ર લહેર સમાએ. આ હાલતમાં આવનાર ઇન્સાનના દિલમાં એ સમયે ફિલ્ટર થયેલો ચોખ્ખો શ્વાસ ભરાયેલો હોય છે કે જેની ઇબાદત કરનારને ખબર રહેતી નથી. પણ આ અવસ્થામાં જેમ વહાણ કાદવમાં ખૂંચેલું હોય અને ત્યાં પાણીનો ભરાવો થતાં વહાણ પાણીમાં ઉપર તરી આવે છે, તેવી જ રીતે દિલ જે માયારૂપી કાદવમાં ખૂંચેલો હોય છે તે પ્રેમી શ્વાસરૂપી પાણીમાં ઉપર તરી આવે છે. ત્યારે તે દિલમાં અરશે અઝીમની સહેલગા કરી શકે છે. જે માટે પીર હસન કબીરદીન સાહેબે જ્ઞાન શરીફમાં ફરમાવે છે કે વાહના રથ સિંહાસન રાજા, તાંસુ નીત ઊટ આવે જાવે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ પણ આ સંબંધમાં ફરમાવ્યું છે કે
દુનિયાની એટલી કુવત નથી કે ત્યાં જઈ શકે, પણ દિલ ત્યાં જઈ શકે છે. આપણે હાલ આપણી ફાર્મમાં આ જગતને જોઈએ છીએ, પણ જ્યાં સુધી આ જગતના દ્રશ્યો આપણી ફાર્મમાં ચિત્તમાં રહેલા હશે, ત્યાં સુધી સત્ય વસ્તુનું પ્રગટ થવું અશક્ય છે. કારણ કે જ્યાં આ છે ત્યાં તે નથી, અને જ્યાં તે છે ત્યાં આ નથી. કલામે મુબારકમાં હઝરત મુલા મુર્તઝાલે ફરમાવ્યું છે કે ન સમાવે એક મયાન દો ખાંડે. જ્યાં ભ્રાંતિ છે ત્યાં સત્ય વસ્તુનો વાસ નથી, અને જ્યાં સત્ય છે ત્યાં ભ્રાંતિ ટકી રહેતી નથી. જ્યાં અંધકાર વ્યાપેલો હોય ત્યાં પ્રકાશ હોતો નથી, અને જ્યાં પ્રકાશ ફેલાયેલો હોય ત્યાં અંધકાર હોતો નથી. સત્ય અને ભ્રાંતિ, અંધાર અને પ્રકાશ એમ બંને બાબતો સાથે એકત્ર એક જ સ્થાને કોઈ રાખવા માંગે તો એ કેમ બને? તેવી જ રીતે ઇબાદતમાં પાક ખુદાને મેળવવું, ભેટવું અને ખાક જગતને પણ સાથે જ રાખવું એ તદ્દન અશક્ય છે. જેથી ઇબાદત વખતે ધ્યાન એવું અચળ રાખવું જોઈએ, તન્મય થઈ જવું જોઈએ કે ધ્યાનમાંથી આ જગતનું વિસ્મરણ થઈ જાય અને માત્ર પાક ખુદાની પવિત્ર યાદી જ દિલમાં રહેવા પામે. જે ઇન્સાનના દિલમાં એવી ખાતરી થાય છે કે આ જગતના માયાવી દ્રશ્યો જ જીવને અસંખ્ય અવતારોમાં લાવી વખતો વખત જમીનમાં અગોગતિ રૂપી ખાડામાં ધકેલી દે છે, તે ઇન્સાનની ફાર્મ રફતે રફતે સચેત બને છે, અને ત્યારે જ તેના દિલમાં આ જગતની મીઠાશ ઉડી જાય છે. મતલબ કે તે ઇન્સાનને આ જગતના ગમે તેવા ઉત્તમ સુખ પણ રસહીન લાગે છે, અને ત્યારે ખુદા ઉપર તેનું દિલ અચળ બને છે. આ રીતે અચળ બનેલા દિલવાળા ઇન્સાનની 1 મિનિટની ઇબાદત વર્ષો પર્યંતની ઇબાદતથી પણ વધારે લેખાય છે. ખુદાએ સંપૂર્ણ રીતે દિલ અર્પણ કરી દેનાર ઇન્સાનને આ જગતમાં ભલે નિરાશા, નીરસપણું જોવામાં આવે, તેથી પાક સર્વશક્તિમાન ખુદા તેને નિરાશ હાલતમાં નથી જ રાખતો, પરંતુ તેની નિરાશા પાછળથી ઉત્તમ આશામાં ફેરવાઈ જાય છે. આ જગત માટી, પાણી, પવન, અગ્નિ અને આકાશ એમ 5 તત્વોનું બનેલું છે. જગતમાંની તરે તરેની વસ્તુઓમાંથી પ્રગટ થતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇત્યાદિ સંવાદો છે કે જે પ્રત્યે માણસનું મન આકર્ષાય છે. આ સઘળા સંવાદો આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી, પણ અદૃશ્યપણે તેના સંવાદનો આપણને અનુભવ થાય છે, અને તેની સહેજ તાસીર દિલને પહોંચે છે. હવે ઇબાદત કરનાર જેમ જેમ ખુદા તરફ નજદીક થતો જાય છે, તેમ તેમ ઇબાદતના બળથી તેના શરીરના 5 તત્વોનું ગ્રઢપણું ઓછું થતું જાય છે, અને તેમાં છુપાયેલા અસ્વાદો પ્રગટ થતા જાય છે કે જે આ જગતની વસ્તુઓમાંથી મળતી મીઠાશ અને સ્વાદ કરતાં બેહદ વધુ સુખ અને સ્વાદ આપે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઇત્યાદિ સ્વાદનો અનુભવ
ઇબાદત કરનારને કેવી રીતે થાય છે, જે હકીકત હું કહીશ. શબ્દ, અવાજ, સંગીતની મધુરતા. ઇબાદત કરતી વેળા ફિલ્ટર થયેલો શ્વાસ જ્યારે દિલમાં ભરાય છે, ત્યારે પ્રથમ હું બોલી ગયો તેમ દિલ ઉપર તરી આવે છે, અને તેમ થતાં શરીરની રગો અકટ થાય છે, અને જેમ સિતાર કે સારંગીના તારના ખેંચાવાથી તેમાં મધુર સૂર પ્રગટ થાય છે, તેવી જ રીતે પ્રેમમય શ્વાસનો પાવર શરીરની રગોમાં વ્યાપેલો હોવાથી તેમાંથી કુદરતી વાજિંત્ર શરૂ થાય છે કે જેના સૂરની મધુરતા કોઈ અજાયબ ભરેલી અલૌકિક હોય છે. મતલબ કે જગતના ઉત્તમ ગણાતા કોઈ પણ વાજિંત્રના સૂર આ કુદરતી ખુદાઈ વાજિંત્રના સૂર પાસે કાંઈ વિસાતમાં નથી. જે માટે પીર શમ્સ મા બાપે જ્ઞાનશાસ્ત્રોમાં ફરમાવ્યું છે કે માહે વર્ષે અમૃત નૂર કે કુદરતી ખેલ જોરે લોલ. જેમ તાળી ના છૂટે તાર સુરતી બાંધ જોરે લોલ. અનહદ વાજા વાજે સાર નિત સોહમ ઉઠે રે લોલ. આખું બ્રહ્માંડ કરજો હાથ જ્યાં રવિ ચમકાર છેરે લોલ. સિર આલેથી જો આવે હાથ તોય સોંગો જાણજો રે લોલ. એવા ફરી જન્મો ક્યાંય દુનિયામાં ફેરા શું ફરો રે લોલ. શર્પ્સ, શરીરને શર્પસે ત્યારે દિલમાં સુખ ઉપજે છે, કારણ કે બંને શરીરોમાં જીવ વ્યાપેલો હોય છે. પણ જો આપણો હાલનો જીવ પોતે જ પ્રગટ સ્વરૂપમાં આવી દિલમાં રહેલા ખુદાના નૂરનો શર્પ્સ કરે, ત્યારે તેને અપાર સુખ ઉપજશે કે જે સુખની બુદ્ધિથી કલ્પના કરવી અશક્ય છે. આ બારામાં પીર હસન કબીરદીન મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે આ બધું હંસ પુરુષ જબ સન્મુખ આવે તબ કાયા નિર્મલ હોય. કરો ધ્યાન બે અંગ ભભૂતા મદ શુદ્ધ ન પામે કોઈ. અર્થાત હંસ પુરુષ એટલે આપણો હાલનો જીવ, જે મન છે કે જે જિસ્માની જડ તત્વોમાં ભળેલો છે, તે તત્વોથી અલગ થઈ નિજ મન એટલે ચોખ્ખું પવિત્ર બનીને આપણો આગળનો જીવ યાની કે રૂહની સન્મુખ આવી તેને ભેટે છે. ત્યારે એ મિલન અને શર્પ્સના સુખનું વર્ણન કરવું એ જબાનની શક્તિથી બહારની વાત છે. મતલબ કે શર્પ્સનો સ્વાદ જગતની કોઈ પણ વસ્તુના શર્પ્સથી બેહદ અપાર સુખનો અનુભવ કરાવે છે. રૂપ, મનુષ્યની દેહ ખાક માટીની બનેલી છે, છતાં તેમાં રૂહ આત્મા હોવાથી તેના ચહેરા પરની ખૂબસૂરતી માણસને મોહિત બનાવે છે. પણ જો એ જ રૂહ જાહેર સ્વરૂપમાં પ્રગટ થાય તો તેનો રૂપ દિલને કેટલો મોહિત બનાવી શકે. ઇબાદતમાં આત્મદર્શનની ધન્ય ઘડીના સુખમાં કંઈક બાદશાહોએ પોતાના તાજ વ તખ્ત અને રાજમહેલના ઉત્તમ ગણાતા સુખોને પણ વિસારી દીધા છે. અતુલ સંપત્તિ દોલત જેઓના પગ પાસે પડી હતી, છતાં ખુદાની મોહબ્બત તેઓને કોઈ અલૌકિક પ્રદેશ તરફ
દોરવતી હતી. એ જ બતાવે છે કે ઇબાદત એટલે ખુદાની યાદીમાં કોઈક અખંડ અમર સુખ છુપાઈ રહેલું છે. આત્મા રૂહની ખૂબસૂરતી કોઈક અનુપમ ખૂબસૂરતી છે કે જે ખૂબસૂરતી નૂરાની દર્શનનું સુખ ઇબાદત કરનારને પ્રાપ્ત થાય છે. પીર મુર્શિદે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે ચંદો તે લીલવટ નૂરે ભર્યો, ઝળકે અમીજલ અપાર, તેના દુઃખ ભાંગ્યા જુગ, ચારના જેણે ભેટ્યા શાહના દીદાર. રસ. દુનિયાના રસમાં આપણને મીઠાશનો અનુભવ થાય છે. તે પણ રૂહનો જ તત્વ રસ છે કે જે સ્થૂલ પદાર્થોમાં છુપાઈને આખા જગતને એ રસ પૂર્યા કરે છે. ઇબાદત કરનાર જ્યારે ઇબાદતમાં લીન થાય છે ત્યારે તેના દિલની ગ્રંથિ ભેદાય છે અને તેના દિલનું કમલ ખીલે છે. જે વખતે કોઈક અજાયબી ભરેલો મીઠાશ ભરેલા રસનો ફુવારો પ્રગટે છે, જેની મીઠાશ આ જગતના તમામ રસમય પદાર્થોથી આનંદ, વિશેષ સુખ અને સ્વાર્થ આપનાર હોય છે. આ સંબંધમાં પીર મુર્શિદે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે પ્રેમ રસ અતિ મીઠડા, જે કોઈ દે ચાખ, સવાદ જો પાવે સિર લગી, તેનું હૈડું દેવે શાખ. ગંધ. ખુદાની મોહબ્બતમાં ઇબાદતમાં જ્યારે ઇન્સાનના દિલનું કમલ ખીલે છે ત્યારે તેમાંથી એવી મીઠી ખુશ્બો પ્રગટે છે કે જે ખુશ્બો જગતના કોઈ પણ મધુર સુગંધી પુષ્પો તેમજ અત્તર પરફ્યુમોથી અપાર બેહદ વધારે ખુશ્બુદાર હોય છે. મુર્શિદ મા બાપે આ સંબંધે જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે વિકસે કલિયા કમલ, ફુલાય ઝાંકી બાસ ગગન બુજાય. આ રીતે જે ઇન્સાન આ જગતના કલ્પિત સુખ અને સ્વાદને ખુદાની મોહબ્બત ખાતર ત્યજી દે છે અને ખુદા તરફ તે નજદીક જાય છે, ત્યારે ખુદાવંદ તાલા તેને જગતના સુખોથી વિમુખ ન રાખતા એના એ જ સુખને પવિત્ર રૂપમાં અને અસંખ્ય ગણા વધુ સુખમય અને સ્વાદિષ્ટ રૂપે તેનો અનુભવ કરાવી તેની તૃપ્ત કરાવે છે. કારણ કે ખુદા પોતે સુખરૂપ, આનંદરૂપ છે અને તેના માર્ગમાં નિરાશા અને દુઃખનો સંભવ રહેતો નથી. ઇબાદતની એ ખૂબી અને વિશેષતા છે કે દેહના બદનમાંથી જીવને છોડાવી આઝાદી, સ્વતંત્રતા આપે છે. દેહના બદનમાંથી છૂટીને આઝાદી કેવી રીતે અને ક્યારે મળી શકે, જે સંબંધે મુર્શિદ મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સદગુરુ કહે રે જૂઠા મરણા સબજુગ મરે, સાચા ન મરે કોઈ, ગુરુ જ્ઞાને જે મરે તાકું ફિકર ન મરણા હોય. હઝરત મુલ્લા મુર્તઝા અલી પણ કલામે મુબારકમાં ફરમાવે છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. મરણે પહેલા જો મર જાને, સો મર કર પાવે અમર મકાન. હઝરત ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ આ બારામાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારા રૂહને પાક કામ ઇબાદત કરવાની આદત પાડશો તો આસ્તે આસ્તે તમારા બદનમાંથી હેવાનગતિ અને જાનવરની તાસીર નીકળી જશે અને આખરે મરણ અગાઉ તમારો રૂહ ફરિશ્તા જેવો થઈ
નીકળી જશે. હવે ઇન્સાન પોતાની હયાતીમાં જ મરણ પહેલાં કેવી રીતે મરી શકે, જે બાબત હું કહીશ. હવે ઇન્સાન પોતાની હયાતીમાં જ મરણ પહેલાં કેવી રીતે મરી શકે, જે બાબત હું કહીશ. મરણ પહેલાં મરી જવું એનો અર્થ એ નથી કે મનુષ્ય આત્મહત્યા કરી નિર્જીવ બને, પરંતુ જેવી રીતે જાહેર મૃત્યુમાં જીવ શરીરથી છૂટો પડે છે, તેવી જ રીતે ઇબાદતમાં પણ જીવ દેહ મુક્ત થાય છે. આ બંને પ્રકારના મૃત્યુમાં એ ફરક રહેલો છે કે જાહેર મરણમાં જીવ શરીરથી છૂટો પડવા નાખુશ હોય છે, કારણ કે જીવની લાલસા શરીર સાથે જોડાયેલી હોય છે. છતાં પણ જીવને તેમાંથી પરાણે બળજબરીએ છૂટો કરવામાં આવે છે કે જે વખતે જીવને જગતની જેટલી વધુ તૃષ્ણા હોય છે, તેટલું વધુ દુઃખ તેને થાય છે અને તે પરતંત્ર અને નિરાશ હાલતમાં છૂટો થાય છે. પણ ઇબાદતમાં જ્યારે ઇન્સાન ખુદાના zikરમાં એકાગ્ર થાય છે, ત્યારે તેના દિલમાં જગતની તૃષ્ણા હોતી નથી અને ઇબાદતના બળથી તેના શરીરમાં વયાપેલું જીવન પોતાના અસલ જીવ યાની કે રૂહ તરફ એકત્ર થાય છે. તે વખતે જાહેર મૃત્યુ પામતા મનુષ્યની જેમ ઇબાદત કરનારના શરીરમાં ફેલાયેલ જીવન ખેંચાઈ દિલમાં એકત્ર થાય છે અને તેનું શરીર ઠંડુ પડી જાય છે. ઇન્સાનના હૃદયમાં આકાશનો ભાગ છે, જ્યાં બે પ્રકારની તાસીરો પ્રગટે છે. એક ભય અને બીજું ઇશ્ક. જાહેર સામાન્ય રીતે મરનાર મનુષ્યને મૃત્યુની ઘડીએ તે આકાશના ભાગમાં ભય ઉત્પન્ન થાય છે, જ્યારે ઇબાદતમાં મૃત્યુ પામનારને ઇશ્ક પેદા થાય છે. એટલું જ નહીં, પણ જાહેર સામાન્ય રીતે મૃત્યુ પામનાર પરતંત્ર મોહતાજ હાલતમાં શરીરથી છૂટો થાય છે, જ્યારે ઇબાદતમાં એકતા લીન રહેનાર સ્વતંત્ર રીતે શરીરથી છૂટો થઈ પોતાની અસલિયત તરફ જાય છે અને તે જ જીવન અને મૃત્યુનો ભેદ સમજી શકે છે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મોમન હશે તે મોતને વખતે મસ્તાના સિંહ જેવો હશે. તેને કાંઈ પણ ધાસ્તી હોતી નથી. તેનો રસ્તો સીધો અને આસાન છે. આવું મોમન ગુજરી જાય તો તેને કાંઈ પણ પરવા હોતી નથી. તે આ દુનિયામાંથી છૂટ્યો કે આરામથી ચાલ્યો જશે. જ્ઞાન શરીફમાં પણ મુર્શિદ મા બાપે ફરમાવ્યું છે કે ઓર ઉપાય નહીં હૈ તરન કો, ये है तरन केरी बारी, चोट न लागे उसरे संतन को जमडा રહ્યા જખ મારી. આ ભવસાગરમાં શરીરરૂપી નાવ એક દિવસ ડૂબવા નિર્માણ થયેલ છે. કાયારૂપી નાવને ડૂબવાનો વખત આવે તે પહેલાં આ ભવસાગરને તરી જવાની તાલીમ હયાતીમાં જ લેવી જોઈએ કે જેથી એ વખતે આ નાવ સાથે જીવને પણ ડૂબી જવાનો દુઃખી અવસર ન આવે. જગતના સઘળા હુનરો, વિઘા, કળા, કૌશલ્ય, ધન, સંપત્તિ અને સાધનો ઇત્યાદિ આપણી હયાતી સુધી જ સાથે હોય છે, પરંતુ હયાતી
જિંદગાનીનો અંત આવે છે ત્યારે આમાંની એક પણ વસ્તુ આપણી વહારે આવતી નથી. તે વખતે એક હુનર ખુદાની પિછાનત મોહબ્બત જ આધારરૂપ હોય છે. મોલા મુર્તઝા અલીએ કલામ મુબારકમાં ફરમાવ્યું છે કે સબ હુનર ફના હો જાયશી, પહેચાન ખુદા કી રહેગી બાકી. એ સુનો સમજો યાદ જ રાખો ફરમાયા કોસર સાકી. જગતમાં 50-75 વર્ષના અલ્પ આયુષ્યને સુખી કરવા માટે મનુષ્ય પોતાના જીવનમાં કંઈક કષ્ટ દુઃખ ભોગવે છે, જહેમત લે છે. જાહેર જીવનને સંસ્કારી બનાવવા માટે વિઘા શીખવા હજારો શબ્દોનો તેને અભ્યાસ કરવો પડે છે. જ્યારે પ્રેમ સ્વરૂપ ખુદાના એક જ પવિત્ર નામને દિલમાં રાખવા કાજે ઇબાદત કરવા માટે આપણે સુસ્ત અને બેદરકાર બનીએ છીએ. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહ ઇબાદતની મહત્વતા વિશે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એક તરફ આખી દુનિયાનો માલ તથા બીજી તરફ ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. ઇબાદત બંદગીમાં મશગુલ રહેશો તો ખુદાનું નૂર તમારામાં રોશન થશે અને બધીના કામ તૂટી જશે. જો તમારી ઇબાદતની આદત નહીં હશે તો તમારી દુનિયા તથા દિન બરબાદ જશે. પાક પરવરદિગાર ખુદાવંદ આલિમીને આપણને મનુષ્યના અવતારમાં લાવ્યા સાથે જ્ઞાન બુદ્ધિબળ આપ્યું, જેનો ઉપયોગ માત્ર પેટ ભરવા કાજે અને ઇન્દ્રિયોના સુખ ભોગવવા અર્થે જ ન કરતા દિલમાં બુલંદ હિંમત પેદા કરવી જોઈએ. અને જે પ્રકૃતિઓ જીવના શત્રુ રૂપે રહેલી છે તેનો zikr-રૂપી ઝુલ્ફિકારથી નાશ કરવો જોઈએ અને યુગો પર્યંતના બંધનને પરતંત્રતાને દૂર કરીને આપણે દેવીય પ્રદેશ જે અસલ વતન છે તેને કબજે કરી લેવા માટે સર્વે સાધનોનો ઉપયોગ કરી એ દેશ જીતીને આઝાદ બનવું જોઈએ. પીર અહેમદ શાહે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે સૂરા પૂરા પંથ કા તેજે ન અપની ભાન, અહેમદ વો નર મર્દ હૈ જો ચઢ કર મારે મેદાન. અગર ઇન્સાન દિલમાં કંઈ ચોક્કસ કરે તો એવી એક પણ શક્તિ નથી કે તેને પાક ખુદા તરફ જવા અટકાવી શકે. ધન્ય હોજો એ જીવને અને ધન્ય હોજો એ પવિત્ર જીવને જન્મ આપનાર માત પિતાને કે જે જીવે પોતાના નફ્સ પર જીત મેળવી કંગાળ ગુલામી યાની કે દેના બંધનમાંથી મુક્ત થઈ પોતાની અસલ સ્વતંત્રતા મેળવી આઝાદ બન્યો. એવા મનુષ્યનું જ જીવન એ સાચું જીવન છે કે જીવન અનંતકાળનું અખંડ અને સુખમય જીવન છે. કલામે પીર તમે લૂણી લેજો દુડવા કાજ કે, આહોનીશ જાગજો રે લોલ. તમે અમીરસ પીઓ દિન ને રાત કે, નૂર નૂરાનિયા રે લોલ. માહે વરસે છે અમૃત નૂર કે, કુદરતી ખેલજો રે લોલ. ઝાંકી સુરતી લાગી બ્રાહ્મણ કે અમૃત ખેલજો રે લોલ. જેવા તાળીના તૂટે તાર, તાર કે સુરતી બાંધજો રે લોલ. અનહદ વાજા વાજે સાર કે નીચ સોહંગ ઉઠે રે લોલ. ઝાંકી સુરતી લાગી એ બ્રહ્ણ કે નૂરમાએ ખેલજો રે લોલ.
બ્રાહ્મણ આખો કરજો રે હાથ કે જાળવી ચમકાર છે રે લોફ. શિર આલેથી જો આવે હાથ કે તો ભી સોંગા જાણજો રે લોલ. એવા ફરી ફરી જન્મો કાય દુનિયા માહે કે ફેરા શું કરો રે લોલ. ફરમાન મુબારક. તમારો સૂકો રસ્તો સાતમા આસમાન ઉપર છે. જ્યારે ત્યાં પહોંચશો, ફરમાન મુબારક અલ્લાહુમ્મા સલ્લલ્લાહુ અલા મુહમ્મદ. તમારો સૂકો રસ્તો સાતમા આસમાન ઉપર છે. જ્યારે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ તમને ખાતરી આપશે. આ હયાતીમાં એક વખત મરવું ખુશનબી છે. તેના કરતાં આ હયાતીમાં 2 વખત મરવું વધારે ખુશનસીબી છે. જ્યારે આ હયાતીમાં જ ત્રીજી વખત તો કોઈ વેળા મરી શકે છે, તે પણ જરૂરી છે. જ્યારે ચોથી વખત મરનારને ફરી હવે લખાતું નથી. મારફતના ફૂલ ભાગ બીજો, જેનું આપણે કાલે વાંચન શરૂ કરશું.